નમસ્કાર દોસ્તો, આ એક સત્ય ઘટનાની વાત છે. પહેલાં તો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. અમદાવાદમાં બનેલી આ સત્ય ઘટના સાંભળીને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. વાત કંઈક એવી છે કે એક વૃદ્ધાશ્રમમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધાશ્રમના મેનેજર દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે આજે આપણા આ વૃદ્ધાશ્રમ ખાતે એક એવા મહેમાન આવવાના છે, એટલે કે એક કલેક્ટર મેડમ આવવાના છે કે જે આપ સૌ માટે એ ફળો લાવવાના છે, કપડાઓ લાવવાના છે અને મીઠાઈઓ લાવવાના છે. આવું એક મેનેજર એટલે કે વૃદ્ધાશ્રમના મેનેજર ત્યાં રહેલા તમામ વૃદ્ધ માતા-પિતાઓને કહી રહ્યા છે. એ તમામ વૃદ્ધો કે જે વૃદ્ધાશ્રમમાં એ ત્યાં સ્થિત હતા, તે તમામ ઝડપથી એમનો નાસ્તો પૂર્ણ કરે છે અને ત્યાં જ ગ્રાઉન્ડમાં જ્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, ત્યાં આ તમામ લોકો પહોંચી જાય છે. થોડીક ક્ષણોની અંદર આજે એવી ઘટના બનવાની હતી કે જેને સાંભળીને પણ સૌ લોકો નવાઈ પામી જાય. કલેક્ટર મેડમ આવવાની તૈયારીઓ થઈ ચૂકી હતી. કેટલાક લોકો તો દરવાજા ઉપર જ ઊભા રહી ગયા હતા. કારણ કે એઓ પણ જોવા માંગતા હતા કે આવા કલેક્ટરની એવી એન્ટ્રી કેવી રીતે થાય છે અને એમનો જે સાહેબો હોય છે, સુખ હોય છે, એ જોવા માટે લોકો આતુર હતા. એવા સમયે કેટલાક લોકો એમનો નાસ્તો ફટાફટ પૂર્ણ કરે છે, કારણ કે કલેક્ટરના આવવાની રાહમાં તેઓ કેટલાક લોકો તો તડકે એવું કહેવાય કે વિસામો લેવા ઊભા રહે છે, તો કેટલાક લોકો એમની રાહમાં જે વ્યવસ્થા હતી ત્યાં ગોઠવાઈ જાય છે. થોડો સમય થાય છે એટલે કલેક્ટર આવે છે, એમની ગાડી આવે છે. પહેલાં એક બીજી પોલીસની કાર આવે છે, વેન આવે છે. એમાંથી 4 પોલીસકર્મીઓ ઉતરે છે અને કલેક્ટર મેડમને બહાર લાવે છે. કલેક્ટર મેડમ બહાર આવતાની સાથે જ એક બાદ એક એમના કાર્યક્રમો હોય છે, એમના જે પોલીસકર્મીઓ હોય છે, એમને જણાવવામાં આવે છે કે એમની ગાડીઓમાંથી જે સામાન લાવવામાં આવ્યો છે એને ઉતારવામાં આવે. સામાન ઉતારવામાં આવે છે અને ત્યારબાદ એક બાદ એક વ્યક્તિઓને, એક બાદ એક વૃદ્ધોને આ કલેક્ટર મેડમ દ્વારા ફળો આપવામાં આવે છે, મીઠાઈઓ આપવામાં આવે છે. એ જ ક્ષણે એવી ઘટના બને છે કે કલેક્ટર મેડમ દ્વારા એક વ્યક્તિને જોવામાં આવે છે અને એ વ્યક્તિને તે કલેક્ટર એમ કહે છે કે, "કાકા, તમે અહીંયા શું કરો છો? તમે અત્યારે આ વૃદ્ધાશ્રમમાં કેવી રીતે આવ્યા?" આ સવાલો કરતાની સાથે જ પેલા કાકાને તો ખબર પણ નહોતી. એમણે થોડી વાર માટે વિચારવાનો પ્રયત્ન કર્યો કે ક્યાંક આ મેડમ આપણા ઓળખીતા ન હોય. પરંતુ એમને ક્યાંય પણ એવો સંભાળ મળતી નથી કે આ એમના તેમના ઓળખીતા હોય. પરંતુ થોડી વાર થાય છે એટલે તે મેડમને પૂછે છે કે, "તમે કઈ રીતે મને ઓળખો છો?" તો એ મેડમ એમને જાણ કરે છે કે, "તમારી ઓળખવા પાછળનું કારણ એ જ છે, તમે મારા જૂના પાડોશી છો અને તમે જ મારી સાથે રહેતા હતા. તમને શહેરમાં તો તમારો સંતાન મૂકવા ગયો હતો, પરંતુ તમે કેમ અત્યારે અહીંયા છો?" ત્યારે પેલા કાકા અચંબિત થઈ જાય છે, ચોંકી જાય છે અને કહે છે કે, "તમે અમારા પાડોશી છો અને એ પેલા કાંતાભાઈના દીકરી છો કે જેને અમે પાડોશી તરીકે નિભાવ્યા હતા અને અમે છેક સુધી સાથે રહ્યા હતા." વાત કંઈક એવી હતી કે ગામડામાં રહેતા આ સામાન્ય રવજીભાઈ અને કાંતાબેન, એટલે કે રવજીભાઈ અને કાંતાબેન, એમને ખબર નહોતી કે એમને વૃદ્ધાશ્રમ પહોંચાડવાનું કારણ શું હતું. ગામડામાં રહેતા હતા. ગામડામાં એમનો દીકરો આવે છે, જે દીકરો શહેરમાં રહીને કલેક્ટરની તૈયારી કરતો હતો. પરંતુ જ્યારે ગામડે આવે છે, એમના વૃદ્ધ મા-બાપને જોવે છે, તો એમને એવું થયું કે હવે મારે આ બધું વેચી દેવું છે અને પોતાના નામે કરી લેવું છે. તમામ મિલકતો જે ગામડે હતી વેચી દે છે. પેલા નિર્દોષ મા-બાપને એમ થાય છે, નિખાલસ મા-બાપને એમ થાય છે કે એમણે તો પોતાના દીકરાએ શહેરમાં એમની સાથે લઈ જવા માટે આ બધું વેચી દીધું છે. પણ એને ખબર નહોતી કે આગળ જઈને શું ઘટના બનવાની છે. એટલે શહેરમાં એમને પોતાના મા-બાપને આ કલેક્ટર બનનારો છોકરો લાવે છે. એમની સાથે રહે છે થોડો ટાઈમ અને પછી શહેરમાં એમને પોતે વૃદ્ધાશ્રમમાં એવી જગ્યાએ છોડી આવે છે જ્યાં તેઓ ક્યારેય પણ મળવાના ન હોય. ત્યારે તો તે દીકરો કલેક્ટરની તૈયારી કરતો હતો, પરંતુ પછી તે કલેક્ટર બની જાય છે. પરંતુ આ જે દીકરી આજે આ વૃદ્ધાશ્રમમાં આવી હતી, એમની સાથે જ પેલો કલેક્ટરનો દીકરો કામ કરે છે. બંને એક જ શેરીમાં સાથે રહેતા હતા અને બંને એક જગ્યાએ કામ કરે છે. પરંતુ ઘટના એવી બની કે આ દીકરી આ પેલા અંકલને ઓળખી જાય છે અને એમના આંટી જે છે, એટલે કે આ જે છોકરો કલેક્ટર તો બની ગયો, પરંતુ એના મમ્મી-પપ્પા જે વૃદ્ધાશ્રમમાં છે, એના મમ્મી તો ઓરડાની બહાર પણ નહોતા આવતા. ત્યારે ત્યાંના મેનેજરે પણ એમને ઘણીવાર મનાવવાનો પ્રયત્ન કરેલો. પણ દીકરાના ઊંડા પ્રેમમાં પાગલ થયેલા એમના મમ્મી, કે જેમણે ક્યારેય પણ સપનામાં વિચાર્યું નહોતું કે એમનો દીકરો પણ એમની સાથે આવું કરશે અને એમને વૃદ્ધાશ્રમમાં છોડી આવશે. જે દીકરાને મોટો કરવામાં મા-બાપે એમનું જીવન ખર્ચી નાખ્યું હતું, એ દીકરો જ જ્યારે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો, ત્યારે એ મા માટે
આ એક વજ્ર સમાન હતું અને એમનાથી સહન થઈ શકે એમ નહોતું. એટલે તે ઘરની બહાર પણ રૂમની બહાર નહોતા આવી શકતા. એવું પોતાનું જીવન રૂમમાં જ પસાર કરી નાખવા માંગતા હતા. પરંતુ જ્યારે આ દીકરી આ વૃદ્ધાશ્રમમાં આવી, કલેક્ટરની દીકરી હતી, કલેક્ટર હતી, જ્યારે આ વૃદ્ધાશ્રમમાં આવે છે, આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવે છે, આ વૃદ્ધ મા-બાપ સાથે થયેલી છેતરપિંડી જે એમના કલેક્ટર દીકરા દ્વારા કરવામાં આવી હતી, એ જ આ કલેક્ટર બહેન દ્વારા એમનો પર્દાફાશ થાય છે. એમને ખ્યાલ આવે